હાય નમસ્તે, કેમ છો? તો સેકન્ડ પાર્ટ આવી ગયો છે મારા બર્થડેનો. ફર્સ્ટ પાર્ટ જો તમે જોયો ના હોય તો પહેલાં જઈને જોઈ લેજો, પછી સેકન્ડ પાર્ટ જોવા આવજો. કે તમે વિડીયો જોતા નથી યાર, અને આટલી મહેનત કરવાનો પછી મતલબ શું? પ્લીઝ જોઈ લેજો અને બર્થડે ગિફ્ટ આવી રીતે એક આપી દેજો. તો ચાલો આપણે અંદર ક્રૂઝની અંદર જઈએ. તો નોર્મલી અમારું 7 નંબરનું ટેબલ હતું અને સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ જ મસ્ત મજાનું હતું. એમ વાઇબ્સ જ એવી હતી ને કે ઓય હોય 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 શું કેવું યાર. તો એમ હા, આને આ ક્રૂઝનું જે પ્લાનિંગ હતો ને અમારે 1 વર્ષ પહેલાંનો હતો. પહેલી બર્થડેમાં જવાનું હતું. બિકોઝ ઓફ ધ માય શું કહે ઇવેન્ટ્સ હું નહીં જઈ શકી હતી. પણ આ વખતે એટલા ઇવેન્ટ્સ હતા, કંઈક કબૂતરા કે એવું કંઈક ચાલે છે એના અકોર્ડિંગ. સો આ વખતે ફાઇનલી જવાયું અને વાઇબ્સ તો યાર શું હતી. એન્ડ આ છે ઉપરનો વ્યૂ યાર, સિરિયસલી યાર બહુ જ એટલે બહુ જ બ્યુટીફુલ લાગતું હતું. એન્ડ કંઈ જ શબ્દ નથી યાર, તમે જ છો યાર. અને એક્ઝેક્ટ સામેની બાજુએ ચાલતો હતો ફ્લાવર શો. ફ્લાવર શો બતાવી તો આના કારણે મેં અવાજ કશે નથી રાખ્યો, કારણ કે બહુ જ લાઉડ મ્યુઝિક હતો. ને પછી તો યુટ્યુબવાળા થોડી બગશે યાર, કોપીરાઇટ આપી દે. એનીવેઝ તો તમે વ્યૂ જો યાર, સિરિયસલી હું તો જોઈને જ હરખાતી હતી. પછી ફોટોઝ ક્લિક કરાવતી હતી, ડાન્સ કરતી હતી. અને વાઇબ્સ જેવી હતી ને યાર, જો તમે જે આ વ્યૂ કેટલો મસ્ત છે. અટલ બ્રિજ પર જ ધ્યાન જતું હતું, કારણ કે સેન્ટર ઓફ એટ્રેક્શન તો એ જ છે ને યાર. અને પછી આ તમને પણ मैंने लुट ले गया, मैंने लुट ले ગયા. અને ત્યાર પછીના બંને ગીત તમે ગેસ કરો કે કયો ગીત વાગતું હશે પાછળ અને હું કયો ડાન્સ કરતી હોઈશ. યાદ કરો કયો ગીત હશે. અને પછી બધાને બાય બાય કહી દીધું. કેવું પણ નહીં યાર, ફીલ લાઈક વાવ, નોટ અ વાવ, પણ જે છે એ દેખાય આવતું હતું એવું થતું હતું. અને બહુ જ એન્જોય કરી. કાશ આ મ્યુઝિક હું શેર કરી શકત તો વાઇબ્સ પૂરેપૂરી તેમને પણ મળત. અને પછી પાણીપુરી ખાઈ લીધી. એના વગર તો ચાલે જ નહીં. અને જેવા ફ્લેવર્સ મોઢામાં જાય એટલે તો મસ્તી તો જ પડે. અને ગુજરાતી હોય ને ગરબા ના કરે એવું તો ના જ બને. તો અહીંયા પણ ગરબા ચાલુ થઈ ગયા. ડાન્સ તો બહુ કર્યો. પછી જે ગરબાની ધૂમ મચાવી છે. ગણેશજીને ગણપતિ લાગુ પાય, રમવાની સરામાં પ્રથમ સમય. એણે મુને માયા લગાવી મારા ભાલા, મુને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે. તું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે છે, ભવરો બને મારું મન ત્યાં ભમે છે. મારે દલમાં વાગે દલમાં વાગે રે પ્રેમનો રેડિયો રે. તો ડાન્સ પાર્ટી પતી ગઈ અને નીચે આવી ગયા છે જમવાના તરફ. તો તમે જોઈ શકો છો કેટલી બધી વેરાયટીઝ છે જમવા માટે. અને અમારા જેવા તો સેલેડ્સ ખાઈને ધરાઈ જતા હોય છે. અને મારું ફેવરેટ મરચું પણ છે. અને આ છે સૂપ, જે મેં તમને ખોલીને બતાવ્યું. એન્ડ બીજું સબ્જીમાં બી તમે જોઈ શકો છો, આ બધી જ વેરાયટીઓ ત્યાં અવેલેબલ હતી. અને બધી જ વસ્તુમાં શું કહેવું યાર, ટેસ્ટ પણ એવો જ હતો. તમારે પાસ્તા ખાવા હોય, ન્યૂડલ્સ ખાવા હોય, અને મસ્ત મજાની પ્લેટ્સ લગાવીને મસ્ત રિવર એન્જોય કરતાં તમે ખાઈ શકો છો યાર. શું વ્યૂ અને નજારો અને વાઇબ્સ આવતી હતી. અને ટાઈમ ક્યાં પતી ગયો ને એ જ નથી ખબર. હજી એક સરપ્રાઈઝ બાકી હતું યાર, જે મારા માટે પણ સરપ્રાઈઝ હતું. મને એમ કે આટલું જ હશે અને મ્યુઝિકના લીધે બંધ છે, હું એ કહેતી હતી. અને ત્યાર પછી મેં જમવાનું પણ ટેસ્ટ કરી લીધું. અને કેવો છે ટેસ્ટી, તમે પણ જોઈ લો યાર. મસ્ત મસ્ત મેં જે ટેસ્ટ કર્યો મેઇન કોર્સ હતો. ને ત્યાર પછી મમ્મીને પણ લઈ લીધી વિડીયો કોલમાં. મમ્મી પાણીપુરી ખાધી હતી બોલો. મને મમ્મી હેપી બર્થડે વિશ કરતી છે. અને એ ના હોય એવું તો ના જ બને ને યાર. અને યસ, ધીસ ઇઝ માય સરપ્રાઈઝ, જેમાં મારી આંખ પર પટ્ટી બાંધી દેલી હતી. અને મને તો એવું જ હતું કે બસ ક્રૂઝમાં ડિનર જ છે. કેક તો મેં કીધું કંઈક આ વખતે સ્પેશિયલ નથી કરવાનું, કારણ કે બીજો પ્લાનિંગ છે. અને મેં વારે એટલા માટે પડતી હતી કે મારે પગમાં વાગેલો હતો અને મેડમે હિલ્સ પહેરેલા હતા. સો એના કારણે આ વસ્તુ નોર્મલ હતી મારા માટે યાર. પણ બહુ જ ટ્રાય કરી કે ઓછી પણ વધારે પડતી હતી. એન્ડ સરપ્રાઈઝનું મોમેન્ટ જોઉં યાર, કેવા રિએક્શન આવે છે મારા. યા, ધીસ ઇઝ માય સરપ્રાઈઝ.
Happy birthday to me. Yo, happy birthday to me. Happy birthday to me. Happy, happy, happy birthday to me. અને આ એક રોમેન્ટિક મોમેન્ટ બની ગયેલો હતો. આમ તો ઘણી વાર ફ્લાવર્સ આપ્યા છે, બટ આ વ્યૂમાં ફ્લાવર્સ આપવા એ બી કંઈક મારા માટે અલગ એક્સપિરિયન્સ હતો. અને સ્પેશિયલી માય ફેવરેટ બ્લેક રોઝ યાર. દેટ્સ મેં એને ઘણી વાર ચીડવતી હતી કે મને બ્લેક રોઝ બહુ ગમે છે, બ્લેક રોઝ બહુ ગમે છે. તો એ આ વખતે બ્લેક લઈ આવ્યો. એન્ડ અગેન હેપી બર્થડે મી. એન્ડ અમારી પાસે ટાઈમ એટલો કટ ટુ કટ હતો કે બીજું કંઈ વધારે કરવાનો ટાઈમ જ નહોતો. એટલે કેક મેં સરખી નથી કટ કરી, વિડીયોઝ બાકી હતા એટલે કેકની નીચેથી લઈ લીધું અને એને ખવડાવી દીધું. એન્ડ ધેન ફટાફટથી નીચે આવી ગયા, કારણ કે યાર સિરિયસલી એન્ડ ટાઈમ હતો ને એટલે બહુ ભાગાદોડી હતી. પછી નીચે આવી ગયા, વિડીયો શૂટ બાકી હતું તે ફિનિશ કર્યું. બસ આટલો જ ટાઈમ મ્યુઝિક બંધ રહ્યો અને પાછું ચાલુ થઈ ગયું, એટલે પાછું મારે બી ચાલુ કરી જવું પડ્યું. તો બસ મસ્ત મજાનો વિડીયો શૂટ કરી લીધો, કારણ કે આટલો જ ટાઈમ મળેલો હતો અને ફટાકડા ફોડવાની પરમિશન નથી, તો આ વખતે ના શેર થયો. અને ત્યાર પછી લેવાના આવ્યા પણ મૂકવા આવ્યા. અમને નથી ખબર કે આ વસ્તુ મળે ને હું તેવી ભાગી ભાગી જતી હતી કે વિડીયો શૂટ કરવાનો બી ટાઈમ ના મળે. બોલો, ઠંડી આવડી જાય, બહુ જ ખુશ થતી હતી, બહુ મજા આવતી. કેટલી યાર બાઈક જોશે મને દેખવા બી. તો અહીંયા સુધીનો છે, તો આ વિડીયો મળે બીજા વિડીયોમાં. ત્યાંથી જોતા રહો વિડીયોઝ, લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.